સ્વામિનારાયણ હરે. તારીખ આજે 22 જૂન 2024 બરાબર. આજે આપણે આ શનિવાર છે અને પૂનમ છે. હરિભક્તો બધા વડતાલ ગયા છે. આપણા લગભગ છેલ્લા 2 દિવસથી આપણે આ લોયાનું 15મું વચનામૃત જોઈ રહ્યા છે. એમાં આત્માનું જે સ્વરૂપ એની શ્રીજી મહારાજ ઓળખાણ આપે છે અને આત્મા શરીરને વિશે કેવી રીતે વ્યાપીને રહ્યો છે એની વાત ભગવાને કરી. પછી ભગવાને કહ્યું કે ભાઈ આત્મા જે છે, એક મિનિટ, મને જરા પ્રોબ્લેમ છે. હા, મને લાગ્યું એવું. એ જ પ્રોબ્લેમ છે, લેન્સનો જ પ્રોબ્લેમ છે. ચાલો, એટલે એ આપણે જોયું કે ભાઈ આત્માનું દર્શન જે છે તે ઇન્દ્રિયો અને અંતઃકરણ વચ્ચે જીવને સામાન્ય અવસ્થામાં, સાધન અવસ્થામાં થાય છે. બહુ સિમ્પલ વાત છે. આપણે જ્યારે ભગવાને કહ્યું કે ભાઈ રોજ તમારે આત્માનું અનુસંધાન કરવું, તો આપણે આત્માનું અનુસંધાન કેવી રીતે કરતા હોઈએ? તો મન દ્વારા કરીએ. આપણે રોજ એનું મન દ્વારા અનુસંધાન કરીએ કે ભાઈ હું આત્મા છું, અજર છું, અમર છું, અછેદ્ય છું, અભેદ્ય છું, પછી કેવો છું, નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છું, અણુ સરખો છું, પછી પ્રકાશમાન છું, સ્વયં પ્રકાશ છું, હૃદયને વિશે રહ્યો છું. બરાબર. એ પ્રમાણે જે આપણે આખું આત્માનું વર્ણન કરીએ અને આત્માને આપણા દેહથી આપણે જે જુદો પાડીએ, એ જે આપણે આખો રોજનો અનુક્રમ કરીએ તે મન દ્વારા આપણે સંકલ્પ કરતા હોઈએ. હવે એ મનમાં આપણે આત્મવિચાર પણ મનમાં કરીએ અને આત્માનું ધ્યાન કરીએ પણ મન દ્વારા કરીએ. સમજો. કારણ કે આપણો આત્મા કેવો છે તે તો આપણે દેખાતો નથી અત્યારે. એટલે આપણે તો આત્માની શું કરી શકીએ? તો કલ્પના જ કરીએ ને કે ભાઈ મારો આત્મા અહીંયા હૃદયને વિશે રહ્યો છે, આટલો અણુ સરખો સૂક્ષ્મ છે ને કેવો છે, તો તેજસ્વી છે. તો અહીંયા આપણે હૃદયને વિશે એનું ધ્યાન કરતા હોઈએ તો એ આપણે કોના દ્વારા કરીએ? તો મનના સંકલ્પ વિકલ્પ દ્વારા કરીએ. બરાબર. એ પ્રમાણે જેણે જે પ્રકારે આત્માનું ધ્યાન કર્યું હોય, દાખલા તરીકે ભગવાને આપણે કાલે વાત કરીએ પ્રમાણે અમદાવાદમાં વચનામૃતમાં કહ્યું આંખમાં ધ્યાન કરતું હોય કોઈ, તો આત્માનું ધ્યાન આત્મા આંખ દ્વારા કરે. તો એ પછી એને આત્માનું જ્યારે દર્શન થાય તો ઇન્દ્રિયો વતે થાય કે અંતઃકરણ વતે થાય. હવે જ્યારે એને જેના વટે દર્શન થાય તે એને એવું લાગે કે ઇન્દ્રિયો વતે થાય, તો એને એવું લાગે કે આત્મા જે ઇન્દ્રિયોમાં દર્શન આપે તો એ ઇન્દ્રિય જેવો છે. સમજ્યા? કા પછી એવું પણ બને કે ભાઈ આપણે જે પેલા ચક્રો કયા, 6 ચક્રો કયા છે, એ ચક્રોમાં બધા એક એક કરીને મૂલાધારને સ્વાધિષ્ઠાનની એ પ્રમાણે તમે ત્યાં પણ એક કરીને પોતાના આત્માને એટલે જીવને સ્થિર કરો અને પછી એના ગોલકને પામો. એટલે એ જે જેનું સ્થાન હોય એ સ્થાનને તમે એમ કે વિશે પહોંચેલા હોય એ પ્રમાણે તમને શું કહેવાય, એક પ્રકારનું જાણપણું આવે. એટલે બ્રહ્મરંધ્ર સુધી પછી એ જીવની એ પ્રમાણે ગતિ બતાવેલી છે બધા અલગ અલગ ચક્ર દ્વારા. છેલ્લે બ્રહ્મરંધ્ર અને બ્રહ્મરંધ્રથી ઉપર ભગવાનના ધામ સુધી એ સીધો રસ્તો જે છે સુષુમ્ના નાડી દ્વારા એ બતાવેલો છે. હવે એ બધું ક્યારે શક્ય બને? કે જ્યારે તમે પ્રેક્ટિકલી કોઈ એવા વ્યક્તિ, કોઈ એવો હોય સાધક કે જેણે એ પ્રમાણે સમાધિ થતી હોય અને એ પ્રમાણે એ વર્તી શકતો હોય તો તમને એ પ્રમાણે એ વર્તાવી શકે. બાકી પુસ્તકમાં એકલું લખેલું હોય તો પણ કંઈ થતું નથી એનાથી. બરાબર. એટલે કેશુ સ્વામી એવો પ્રયત્ન કરતા હતા પુસ્તકમાંથી જોઈને, પણ કંઈ બહુ લાંબી ટૂંકી સફળતા મળી હોય એવું મને એમને લાગતું નથી. કારણ કે એવું થયું હોય તો એમના જીવનમાં જે ઘટનાક્રમ થયો એ થવો ન જોઈએ. એટલે દાખલા તરીકે શું થાય કે સમજો કે કોઈ એવો વ્યક્તિ સમાધિનિષ્ઠ હોય અને એ પ્રમાણે તમને એ ધ્યાન કરાવે તો પછી તમને એ પ્રમાણે શક્યતાઓ વધી જાય. એટલા માટે આપણે કાલે પણ એક વાત થયેલી કે ભાઈ સંપ્રદાય જે છે તે થિયોરિટિકલી બહુ પાવરફુલ છે, પણ એમાં જે લખેલું છે તે પ્રેક્ટિકલી કરવાવાળા કોઈ વ્યક્તિ અત્યારે દેખાતા નથી, જડતા નથી. હવે કદાચ કોઈ જગ્યા પર કોઈ હોય ને આપણે ન મળતો હોય એવું પણ બને. કદાચ 1-2% કોઈ જગ્યા પર હશે પણ ખરા, આપણે એને ના નહીં પાડતા, પણ બહુ જૂજ હશે એવા લોકો કે જે ભગવાને કહ્યું છે એ પ્રમાણે એવી સ્થિતિવાળા હશે. બરાબર. ભગવાને જે 116મા શ્લોકમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ કહ્યું, તેવા ભ્રમરૂપ થઈને ભગવાનનું ભજન કરનારા ભાવના કરીને પણ કેટલા લોકો હશે. હવે ભગવાને તો એ આજ્ઞા તો કોમન આજ્ઞા જ કરેલી જ ને બધા માટે. તો હકીકતમાં તો એ કોમન આગલા તો કોમનલી બધાને લાગે, ત્યાગી ગ્રસ્ત બધાને, તો એ બધાને લાગતી હોય ને બધા એનું જો પાલન થોડું ઘણું પણ કરતા હોય તો
તો આ જે અત્યારે બધા આપણા પિક્ચરો નવા નવા આવી રહેલા છે, બરાબર, લોકો માટે હાસ્યાસ્પદ થાય છે કે ગૃહાસ્પદ થાય છે, જે કંઈ હોય તે નામ તો આપણું બદનામ થાય જ ને. તો જે પ્રમાણે કોઈ ભ્રમરૂપ વર્તવાની પણ કોશિશ કરતો હોય તો આ પ્રમાણેની ગતિ કે આવી અવદશા નહીં થાય એમ. એટલે એ આજ્ઞા ટોટલી શાસ્ત્રમાં લખેલી છે તે સાચી છે, પણ પાળવાની રીતે કોઈ જોવા જાય તો જય સ્વામિનારાયણ. કારણ કે જો કોઈ પાળવાની કોશિશ પણ કરતો હોય તો આ હદ સુધી તો ના પહોંચી જાય ને. તમે સમજો, દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયાથી તમારે સામે નિશાન ટાંચવાનું છે, તમે બધા નિશાન ટાંચવા જાઓ તો કોકનું કદાચ બાજુમાં લાગે, કોકનું ઉપર લાગે, કોકનું નીચે લાગે, કાં કોઈકનું હાવ નીચે લાગે, બરાબર. પણ એવું તો ન બને કે પેલો નાખે અહીંયાથી દડો તો અહીંયા ને અહીંયા જ પડે. દરેક પ્રયત્ન કરે જોરમાં, એની પૂરતી કોશિશથી 3 પ્રયત્ન કરવાનું એને કે એને કરે તો એની આજુબાજુ ગમે ત્યાં જાય તો ખરો જ. એમ જો બધા ભ્રમરૂપ વર્તવાની કોશિશ કરે તો એની આજુબાજુ તો પહોંચે ને, હાવ નીચે તો ના પહોંચી જાય જેવા અત્યારે પહોંચેલા છે એમ. સમજો હું જે વાત કહેવા માગું છું તે સમજો. પણ એ વાત ખાલી શિક્ષાપત્રીમાં લખાઈ છે કે અર્થદીપિકામાં સમજાય છે કે એની કથા વાર્તા થઈ છે, પણ એને પ્રેક્ટિકલી કેવી રીતે તમારે તમારા અનુસંધાનમાં કે અભ્યાસમાં લાવવી એ મને મારા 30-35 વર્ષમાં કોઈએ શીખવાડ્યું નથી. ચાલો, કે ભ્રમરૂપ કેવી રીતે થવાય પ્રેક્ટિકલી તમને તમારા 50 વર્ષમાં કોઈએ શીખવાડ્યું છે કે ભ્રમરૂપ કેવી રીતે થવાય? વાતે નહીં સાંભળી, કોઈ વાત પણ નહીં કરતું. હવે આપણા જેવા મૂર્ખ માણસ હશે કે વાત કરતા હશે એવી, કારણ કે ઘણા લોકો તો એવું કહે છે ભાઈ આપણે મૂર્ખ શિરોમણી છે, તો આપણે મૂર્ખ છે એટલે આવી વાત કરીએ તો એવું લાગે છે. સમજો, પ્રશ્ન અહીંયા એ નથી કે કોણ શું કરે છે કે એની જોડે આપણે કોઈ નિસ્બત નથી, પણ પ્રશ્ન શું છે કે આવો મોટો સોના જેવો સંપ્રદાય જેમાં આટલી બધી થિયરી પાવરફુલ છે તો એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કેમ થતું નથી એમ. સમજો, બાકી તમને કહું વચનામૃતમાં જે શબ્દો લખાયા છે આપણે ત્યાં, સત્સંગી જીવનમાં જે અર્થઘટન થયેલા છે, શબ્દો લખાયેલા છે, એ જોતાં તમને લાગે કે ભાઈ સંપ્રદાયમાં જે પ્રમાણેનું તત્વજ્ઞાનનું ચલણ છે ને શ્રીજી મહારાજે જાતે પુરુષોત્તમ નારાયણે શિક્ષાપત્રી તો કલમ ઉઠાવીને કે અહીંને આમાં હવે ભલે લખ્યા કોઈ બીજા, એમાં બોલ્યા તો ભગવાન જ છે ને. હવે મોસ્ટલી તો ભગવાન જ બોલ્યા જ, 90% 80% તો આ 10% કોઈ બીજાએ જવાબ આપ્યો હોય એ વેલિડ છે, ચાલ જવા દે ભાઈ. અને ભગવાને સાચા જવાબ હોય શાસ્ત્રોક્ત તો માન્ય રાખેલા છે, 10-15% એવા હશે, પણ મેજોરિટી ઓફ ધ ટાઈમ તો ભગવાન બોલેલા છે વચનામૃત પણ. સમજો, તો જ્યાં આવો સોનાનો સંપ્રદાય હોય ને પછી એમાં ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ જોવું તમે ખાલી જોઈ લો એમ, કે તમારી પાસે રસ્તા બધા હોય પણ તમે જો એનું ઇમ્પ્લિમેન્ટેશન ન કરી શકો તો કેવી અવદશા થાય છે તે અત્યારે જીવતું જાગતું ઉદાહરણ છે આપણે ત્યાં. એટલે કહેવાનો મતલબ શું છે, મોટી મોટી વાત કરવી એના કરતાં તમે થોડું ઘણું આચરણ કરો ને તો એ વધારે ફળદાયક છે. સમજો, આચરણમાં લાવવું સત્સંગમાં આવીને એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બહુ મોટી મોટી વાત નહીં કરવાની. મોટી મોટી વાત કરવાથી શું થશે, બહુ તો તમે સભા ગજાવી શકશો કે લોકોને બહુ તો એવું થશે કે આ બહુ જ્ઞાની માણસ છે કે આને બધું બહુ આવડે છે, એ થશે. પણ પ્રેક્ટિકલ પાર્ટ જે છે ને એમાં કંઈ બહુ સુધારો નહીં આવશે, બરાબર. બાકી 35-40 વર્ષમાં ને આ લોકોની 50 વર્ષની જિંદગીમાં એવો એક તો મળવો જોઈએ ને તમને કે ભ્રમરૂપ કેવી રીતે થાય તે તમને શીખવાડે, પ્રેક્ટિકલી શીખવાડે. એવો હોય ને તમને શીખવાડે, ચોપડીમાંથી નહીં. સમજો, એક વ્યક્તિ ડાન્સ શીખવાડતો હતો, આની પરથી જ એક વાત નીકળી, પ્રેક્ટિકલ વાત છે, સમજવા જેવી છે. અને એની સામે 2 નાના નાના છોકરાઓ ડાન્સ કરતા હતા. હવે એ જે કે એ પ્રમાણે જ કરતા હતા, કંઈ ખોટું નહીં કરતા હતા, પણ પેલાને મજા નહીં આવે કારણ કે કોમ્પિટિશન જે આવવાની હતી તો બહુ નજીક આવવાની હતી. પછી એક દિવસ પેલા લોકોએ ને પેલા બંને સારા ડાન્સ કરવાવાળા હતા, કે એના પેલા જે ગુરુ હતા એણે કહ્યું કે જો તમે ડાન્સ બંને બરાબર કરો છો, પણ તમે જે ડાન્સ કરે અને તમારો ડાન્સ જે સામેવાળાના દિલમાં બેસી જાય કે સામેવાળાની નજર તમારા ડાન્સ પરથી હટે નહીં, એટલું તમારા ડાન્સમાં તમારું ઇન્વોલ્વમેન્ટ નથી. તમે સમજો, તમે એને એટલો એન્જોય કરીને ડાન્સ નહીં કરતા. તમે શું સ્ટેપ પેલા ગોખેલા હોય તે પ્રમાણે તમારા સ્ટેપ તમે ચૂકી નહીં જાઓ એ પ્રમાણે ડાન્સ કરો. દાખલા તરીકે કોઈ પેલો સિંગર હોય ને તેનો સૂર તૂટી નહીં જાય એટલે એના માટે સૂર પર ધ્યાન આપીને ગાય ને તો એનું ખુલ્લા દિલથી નહીં ગવાય.
એનો ભાવ નહીં આવે, એક્સપ્રેશન્સ નહીં આવે, એમાં એનું દિલ નહીં મળે. સમજો. હવે ઘણી બાબત કેવી હોય કે એમાં તમે થિયોરિટિકલી 100% સાચા હો, પણ એમાં સોલ જે હોય ને આત્મા તે નહીં આવે. કેમ કે એ આત્મા જે છે તે તો પેલો જીવ પોતે જે છે તે રેડે છે ને અંદર. સમજો. થિયોરિટિકલી તમે એ એમ કે મારી શું ભૂલ છે આમાં, તો એની ભૂલ કંઈ નથી. આપણે એમ નહીં કહેતા કે એની ભૂલ છે, પણ એમાં જે એનો આત્મા રેડાવો જોઈએ ને સામેવાળાના પેલું કહીને કે બાત એસી કરો કે જીવા સે જીપ, એટલે જીપથી નહીં વાણ यहाँ से नहीं यहाँ से निकले और सामने वाले के यहाँ तक पहुँचे. આમાં આવી વાત છે કે ભાઈ શ્રીજી મહારાજે જે વાત કરેલી છે તે બધી આપણે અહીંયા લાગે છે, પણ આપણે એવો કોઈ માણસ નહીં મળતો કે જે પ્રેક્ટિકલી એ કરી આપે. જો એ કરી આપે તો આપણે સંપ્રદાય કાનો કાં પહોંચી જાય. એવી બધી થિયરી છે આપણા સંપ્રદાયમાં. બરાબર. એટલે આમાં એ પ્રમાણે લોયાના આપણે આ 15મા વચનામૃતમાં આત્માની આ ઘણી બધી ચર્ચા જોઈ કે એના અલગ અલગ ઇન્દ્રિયો અંતકરણમાં એને જોવાની પેલો સાધક જે એમ કહે કે ચેષ્ટા કરે છે અને એમાં એ જોઈ છે, એટલે એને આત્માનું સમ્યક દર્શન જેવું છે તેવું નહીં થતું, પણ એ ઇન્દ્રિયો અંતકરણનું જે પ્રમાણેનું રૂપ છે એ પ્રમાણે થાય છે. એટલે એ પ્રમાણે એનું એ વર્ણન કરે છે ગાયની જેમ, કે કોઈ એમ કહે કે શિંગડું જોયું, કે કોઈએ પૂંછડું જોયું, કે કોઈએ એની સાસના એટલે ગોદડી જોઈ, કે કોઈએ એની પેલી ખરી જોઈ. એ પ્રમાણે બધા એમ કહે કે મેં ગાય જોઈ, પણ ખરી રીતે આખી ગાય કોઈએ નહીં જોઈ. એમ આત્મા જેવો છે તેવો કોઈએ નહીં જોયો. આવી ભગવાને વાત કરી. હવે આગળ પછી નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ એ મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, એ મહારાજ તમે જીવને તો નિરાકાર કહ્યો છે અને તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? શું કહ્યું ભગવાને ને કે ભાઈ તમે જીવને નિરાકાર કહ્યો, બરાબર, અને એની અંદર જે ભગવાન રહ્યા તે કેવી રીતે રહ્યા, નિરાકાર છે કે સાકાર છે? આ સવાલ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતકરણ અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે. હવે ભગવાન સીધા અંદર પહોંચી ગયા. પેલા જીવની વાત અહીંયા હૃદયને વિશે, જીવ હતો એ વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહ્યો, સામાન્ય સત્તાએ કરીને એના ધર્મબુદ્ધ જ્ઞાને કરીને નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો. હવે અહીંયા નિત્યાનંદ સ્વામીનો આ જે સવાલ છે એટલે મહારાજે શું કહ્યું, ભાઈ ઊભો રહી જા ભાઈ, તું એમ કહી છે તમારું એવું કહેવું છે કે ભાઈ અંદર પરમાત્મા જે રહ્યા તે નિરાકાર એવા જીવમાં સાકાર રહ્યા કે નિરાકાર રહ્યા? એટલે ભગવાને જવાબ આપ્યો કે ભાઈ ભગવાન જે છે તે તો કેવા છે, એ ઇન્દ્રિયો જે છે તે આપણા શરીરને વિશે રહી, તે દેવતાઓ જે રહ્યા તે ઇન્દ્રિયોના, 4 અંતકરણ જે રહ્યા તે, અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે. એટલે એ બધાના આશ્રય ભગવાન છે. કેવી રીતે? તે સાંભળો. ઘર કે અંદર ઘર, ઉસકે અંદર દામોદર. આ ઘર કે અંદર ઘર એટલે જીવાત્મા, ઉસકે અંદર દામોદર એટલે ભગવાન. બરાબર. આ વૈષ્ણવોની સ્તુતિ છે. ઘર કે અંદર ઘર, ઉસકે અંદર દામોદર. એટલે કહેવાનો મતલબ શું છે? ભગવાને શું કહ્યું અહીંયા? આખી ઇન્દ્રિયો અંતકરણને સ્થૂળ શરીર આખું આપણું એટલે એ ઘર, ઉસકે અંદર ઘર, ઉસકે અંદર ઘર એટલે આપણો જીવાત્મા, અને ઉસકે અંદર દામોદર એટલે એની અંદર પરમાત્મા. એટલે પરમાત્મા વાસ્તવિકતામાં શું થયા? પેલો હૃદયને વિશે જીવ રહ્યો એના પણ આશ્રય થયા, અને આ શરીર રહ્યું એના પણ આશ્રય થયા. કેવી રીતે બંનેના આશ્રય થયા? ભાઈ જીવ તો એવું ઈચ્છતો નથી કે મારું શરીર બગડે. જીવ એટલે આપણે પોતે, હું તો આપણે થોડું ઈચ્છીએ જ કે ભાઈ મારું શરીર બગડે, કે હું દુઃખી થાઉં, કે હું ગરીબ થઈ જાઉં, કે જે બધી આપણા જીવનમાં ઘટનાઓ, દુર્ઘટનાઓ ઘટે છે તે ઘટે, એવું આપણે થોડું ઈચ્છીએ જ. આપણે તો આપણું સારું જ ઈચ્છતા હોઈએ, તો પણ ઘણી બધી અનિચ્છનીય ઘટનાઓ આપણા જીવનમાં થતી હોય છે. બરાબર. ઘણી વખત આપણે ન કરવાનું કરી દેતા હોઈએ છીએ, પછી આપણે ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ. સમજો. તો એકચ્યુઅલી શું છે કે ભાઈ જીવ જે છે એ પોતે પોતાના શરીરને પણ સારું કે સમજુ રાખવા માટે, કે એ પોતે ઈચ્છા તો રાખે છે, વર્તાવાની કોશિશ પણ કરે છે, પણ વર્તી શકતો નથી. કારણ કે એ આશ્રયદાતા કોનો છે? શરીરનો આશ્રયદાતા છે ખરો, પણ એના પૂર્વના કર્મને આધીન છે. એટલે એના આશ્રયદાતા પાછા પરમાત્મા છે. એટલે એ જીવને આ શરીરમાં કેટલો સમય કેવી રીતે રહેવું એ પણ ભગવાન નક્કી કરશે, એના શરીરને કેવું રહેવું એ પણ ભગવાન નક્કી કરશે. બટ કન્ડિશન એપ્લાઇડ, એના કર્મોને આધીન. એટલે જીવ એવું ઈચ્છે કે ભાઈ મારે આ શરીરમાં પડી જ રહેવું છે, હિરણ્યકશુપીને રાવણની જેમ, તો એ પડી થોડો રહેલો. એ તો બધા અમર થવા માટે જ વરદાન માંગેલા ને બધાએ બ્રહ્માજી પાસે. આનાથી ન મરું, તાનાથી ન મરું, ફલાણાથી ન મરું, ઢીમકાથી ન મરું. મરવું જ નહીં હતું કોઈને, એટલે શરીર નહીં છોડવું હતું. પણ ભગવાને છોડાવ્યું ને જોરાવરે કરીને.
એ લોકોએ ગમે એટલું માંગ્યું પણ ભગવાન અંદર રહેલા જ હતા. ભગવાન કહે કે તારા કહેવાથી કે તારા ઈચ્છવાથી કંઈ નહીં થવાનું. ચાલ ભાઈ, તે તપશ્ચર્યા કરેલી છે તો તપ કરેલું છે તો એના ફળના બદલામાં ભગવાને એને એટલો વિશેષ પ્રમાણે થોડોક અધિકાર આપ્યો અને થોડું વિશેષ જીવ્યા પણ ખરા. અજર અમર તો ન જ થઈ શક્યા. જે બ્રહ્માજી પાસે એને માંગ્યું, બ્રહ્માજી કહે કે ગલત માંગા. તો કે ક્યું? અરે અમર તો હમ નહીં है तो तू काहे का अमर हो जाएगा. હા, અરે ભગવાન કહે કે હું જેમ કહી કે જ્યારે બ્રહ્માંડની રચના થવાની હોય ત્યારે શાંતિથી પેલા ઊંઘતો હોય ને એના નાભી કમળમાંથી હું નીકળું અને 100 વર્ષ પછી પાછો નીચે જઈને ચાલતો ચાલતો જાઉં કાઠિયાવાડીની જેમ કે નીચે કાં છે શું છે જોવા તો દે જરા. સુરતીની એમ બેસતો નથી હું પાછો સીધે સીધો. સુરતી હોય તો કમર પર બેસી જ રહી. આટલું મસ્ત કમર છે, એ કાં બેઠેલા છે કે આપણે જોવાનું? કમર છે તો આપણે હલવાનું જ નહીં. પાછા બ્રહ્માજીને કાઠિયાવાડી જેવી બુદ્ધિ, ચાલ જરા નીચે જઈને જોઈએ હું કે વરાછાની આગળ કામરેજ સુધી ચાલતો ચાલતો જાઉં તો ખરો કે કંઈક કદાચ કે એ કંઈ કમળનું નારચું બારચું મળી જાય. ભગવાન કે એ નારચું તને કામરેજ કા, સીધો તું આગળ અમદાવાદ ચોકડી સુધી પહોંચી જાય તો પણ નહીં મળો. બરાબર, કારણ કે એ ભગવાનનું છે, એમ થોડું મળી જાય. એટલે 100 વર્ષ સુધી ચાલ્યા બ્રહ્માજી, સમજો. પછી બ્રહ્માજીને થયું કે આનો કંઈ પાર આવે એવો નથી. એટલે બ્રહ્માજીને થયું પાછા સુરત ચાલ્યા જવા દેતા, ધંધા પાણી સારા હતા. આ છોડીને ખોટો કામરેજ સુધી ચાલતો આવ્યો એટલે પાછા એ સુરત આવી ગયા. આ બ્રહ્માજીનું ઉદાહરણ બહુ જોરદાર છે કે ભાઈ તમારે મહેનત પણ એવી કરવાની, બુદ્ધિથી મહેનત કરવાની. કાલે આપણે જોયો પ્રમાણે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ પહેલાં કરવાનો, પછી કર્મેન્દ્રિયનો ઉપયોગ કરવાનો. આપણે શું કરીએ? કર્મેન્દ્રિયનો ઉપયોગ પહેલાં કરી રાખીએ, પછી આપણી જ્ઞાનેન્દ્રિય ચલાવીએ. અરે ભાઈ, પછી ચલાવવાથી કોઈ ફાયદો નથી. સમજી ગયા? એટલે આ પ્રમાણે છે કે ભગવાન એના આશ્રયદાતા છે. એટલે બ્રહ્માજીને પછી થયું કે ના, આ ખોટી મહેનત નહીં કરવાની. એટલે ગમે તે અટકે એટલે પછી શું કરે? તપ તપ અને નારાયણનું જપ કરે. એટલે ભગવાન કે હા અવાયા ઊંટ પહાડ કે નીચે. પછી એ તપને ભજન કરે એટલે ભગવાન બ્રહ્માજીને જ્ઞાન આપે અને કોઈ પણ રીતે પ્રેરણા કરે કે ભાઈ આમ કરો એટલે આમ થશે સૃષ્ટિ. અને સૃષ્ટિ કરવામાં ભગવાન પછી એમને મદદરૂપ થતા હતા. હવે સમજો, બ્રહ્માજી સુધીની સૃષ્ટિ તો ભગવાને એના સંકલ્પ માત્રથી કરી જ નાખેલી. હવે તમને ભગવાનનું મહાત્મય હકીકતમાં સમજાશે કે ભગવાન કેટલું કેપેબલ પાત્ર છે તે તમે જુઓ. ખાલી સંકલ્પ માત્રથી બ્રહ્માજી સુધીની સૃષ્ટિ અમને કોઈ પણ પ્રકારની ક્રિયા કર્યા વગર કરી નાખેલી. અને બ્રહ્માજીને પછી ભગવાને શું કે ભાઈ તમે આ એરિયાના અત્યારે બ્રહ્માંડના કેપ્ટન અને હવે પછીની સૃષ્ટિ તમારે કરવાની, એમ કરીને કરવાનું કહ્યું. એમાં તો બ્રહ્માજી બિચારા હેરાન થઈ ગયા. પહેલાં એમણે સૃષ્ટિ કરી તો અસુરો આવ્યા અને એ પાછા બ્રહ્માજીની પાછળ જ દોડ્યા. બ્રહ્માજી કહે કે આ હાલું જબરું છે, હું સૃષ્ટિ કરું ને આ લોકો મારી પાછળ જ દોડે છે. એટલે પછી હેરાન થાય એટલે બ્રહ્માજી પાછા તપ કર્યા કરે એટલે ભગવાન એને પ્રેરણા કરે. હવે તમને આઈડિયા આવ્યો કે ભગવાન સર્વજ્ઞ કેમ છે? હવે તમને ખબર પડે છે કે સર્વશક્તિમાન કેમ છે? આ પ્રમાણે છે કે એ સંકલ્પ માત્રથી જે સૃષ્ટિ કરે છે અને પછી બ્રહ્માજીને સોંપે છે કે ભાઈ તમે હવે કરો. તો એ બ્રહ્માજીને આટલી તકલીફ પડતી હોય તો તમે ને હું કોણ છે ઘેટકા બેગન. અને એમાં પાછા ઘણા બધા લોકો કે બહુ તકલીફ પડે છે મને. અરે હું એને કહું કે ફકીર મોહમ્મદ, તકલીફ અહીંયા કોને નથી? તકલીફનું નામ જ જીવન છે. જીવનનું નામ જ તકલીફ છે. તકલીફ તો પડવાની જ છે. બરાબર, તકલીફ થઈ જાય તકલીફની પછી. ચાલો, એટલે એ ભગવાન શું છે? આશ્રયદાતા છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેરે ગોપીઓને કહેવડાવ્યું છે. હવે આ જે છે ને તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. શું કહ્યું? ઇન્દ્રિયો, અંતઃકરણ, એના દેવતા અને શું કહ્યું કે ભાઈ જીવ, એના આશ્રયપણે કરીને એ ભગવાન એની સમીપે રહ્યા છે. કોના સમીપે રહ્યા છે? ગોપીઓના સમીપે રહ્યા છે. હવે આ કેવી રીતે રહ્યા છે તમને સમજ પડી? આ મારો આ જે વચનામૃત ચલાવવાનો મેઇન ટોપિકનો આ મુદ્દો આ હતો, અંતર્યામીપણે કરીને. ગોપીઓ જે કલ્પાન કરતી હતી તો ભગવાને ઉદ્ધવજી પાસે મેસેજ શું મોકલાવ્યો કે ભાઈ જેમ હું સર્વ જગતનો આશ્રયદાતા છું અને સર્વ જીવ પ્રત્યે હું રહ્યો છું, તેમ એ ગોપીઓના વિશે પણ હું અંતર્યામી પણ રહ્યો જ છું અને એના આશ્રય પણ હું રહ્યો જ છું. સમજો કેવી રીતે એનું ઉદાહરણ હવે ભગવાન આપશે. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે અને તેના તે જ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યો છું. અને જેમ
એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારે પાસે રહ્યો છું. બરાબર સમજો. ભગવાને અહીંયા બે રીતે બતાવ્યું. એક ભગવાન કેવી રીતે બતાવ્યા કે એ ભગવાન જે રૂપે કરીને અહીંયા આવેલા તે તો આખું આ બ્રહ્માંડ જે છે તે શું છે તો બ્રહ્માંડ આખું ભગવાનનું કાર્ય છે. એટલે ઘણી જગ્યા પર આમ ભાગવતમાં આખું ભગવાનના શરીર રૂપે આખા બ્રહ્માંડને બતાવેલું છે. એટલે અહીંયા કહેવા શું માંગે જે સમજો કે ભાઈ ભગવાને અહીંયા એવી વાત કરી કે પંચ મહાભૂત જેમાં બ્રહ્માંડને વિશે રહ્યા છે અને એ બ્રહ્માંડને વિશે તમને પંચ મહાભૂતનું ઘણું બધું અધિક્ય દેખાય છે. આંખોમાં નજર આવે એવું આ તમને બધું દેખાય છે કે આ પૃથ્વીનો ભાગ દેખાય, નદી નાળા તમે જોવો તો જળનો ભાગ દેખાય, સૂર્યનારાયણને જોવો તો તમને તેજ દેખાય, આ વાયુ વાતો હોય તો તમને વાયુ દેખાય, ખુલ્લો ભાગ તમે જોવો તો આકાશ દેખાય. તો આ બધું બ્રહ્માંડમાં તમને દેખાય. આ બધું તો પાછું પંચીકૃત છે અહીંયા તો પણ તમને તે ભાવે કરીને એ બધું પ્રકૃતિનું તમને દેખાય. કેમ દેખાય કે એમાં પંચ મહાભૂત જે છે તે ભરપૂરપણે રહેલા છે અને આપણા શરીરમાં પણ રહેલા છે. આપણા શરીરમાં ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ આપણા શરીરમાં જે હાડકાઓ જે છે તે પૃથ્વીનો ભાગ છે. બરાબર છે. આપણા શરીરમાં જે નાડીઓ છે તે કેનો ભાગ છે? નદીનો ભાગ છે. જઠરાગ્નિ જે કહ્યો તે કેનો ભાગ છે? તેજનો ભાગ છે. 5 વાયુઓ જે કયા પ્રાણ અપાન વ્યાન ઉડાન અને સમાન એક જ છે હકીકતમાં આખા શરીરમાં, અલગ અલગ જગ્યા પર અલગ અલગ નામે છે અને 10 છે આમ તો એના નામ. તો એ વાયુ જે છે તે પ્રાણ વાયુ જે કહ્યો તે વાયુના નામથી છે અને આકાશ જે ખુલ્લો ભાગ તે પણ આપણા શરીરને વિશે રહ્યો છે. હવે જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં, જે અહીંયા પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે, પણ આપણામાં આ બધું અલ્પપણે રહેલું છે. એટલે આપણામાં જ રહેલું છે પણ અલ્પપણે રહેલું છે એટલે આપણે એનો ખ્યાલ નથી આવતો. સમજો. પણ છે તો ખરું જ. એ વાત તો નક્કી જ છે કે આપણી અંદર હાડકાં રહેલા છે. એ વાત પણ નક્કી છે કે આપણી અંદર નાડીઓ રહેલી છે. એટલે જેમ પૃથ્વીને વિશે જેમ બધો ભાગ જે તમને સોલિડ ભાગ દેખાય તેમ આપણા શરીરને વિશે સોલિડિટી કરેલી તો હાડકાઓમાં રહેલી છે. એ વાત પણ નક્કી છે કે જેમાં મોટી મોટી નદીઓ છે, સમુદ્ર છે એ જેમ રહેલા છે તેમ આપણા શરીરને વિશે પણ મોટા મોટા એમ કહે કે શું નાડીઓ રહેલી જ છે ઘણી બધી. જે સાયન્સના સ્ટુડન્ટ હોય બાયોલોજીને એને બધી ખબર હોય. બરાબર. તો એ રહેલું તો છે જ બધું, પણ આપણું ધ્યાન એ પ્રમાણે આપણા શરીરમાં જ આ બધું રહેલું એની પર પડતું નથી. કેમ પડતું નથી? કે એ બધું અલ્પપણે રહેલું છે અને બ્રહ્માંડને વિશે એ બધું મહત્પણે રહેલું છે. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ હું મથુરામાં જે રહેલો છે તું એ પ્રમાણે બ્રહ્માંડમાં જેમ આ બધું પંચ મહાભૂત રહેલા છે એ પ્રમાણે રહેલો છું. એટલે આખું શરીર ધારીને રહેલો છું એટલે એની પર બધાનું ધ્યાન પડે છે. પણ જે જીવ પ્રત્યે વ્યાપીને રહેલો છું એ કોઈને દેખાતું નથી, કારણ કે એ અંતર્યામીપણે હું આશ્રય તો છું જ અને એ પણ અંતર્યામીપણે પણ ભગવાન તો રહેલા જ છે, પણ એ જીવનું એની પર ધ્યાન નહીં પડતું. પ્રોબ્લેમ આ છે. રહેલા તો આપણી અંદર જ છે ભગવાન. બરાબર. એટલે એ શું કહે તે સાંભળો કે ભાઈ એ દેહોમાં સામાન્યપણે રહ્યો છું તેમ હું તમારી પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. એટલે અહીંયા ભગવાન જે અંદર રહેલા છે તે કેવા રહેલા છે? મૂર્તિમાન રહેલા છે. આપણે ચોખવટ કરી નાખી ભગવાને. અને બીજું શું કહ્યું એ જ ભગવાને કે હું દેખાતો નથી તે તો તમારી ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય. એટલે એ જે ગોપીઓ હતી એણે જે ભગવાન શ્રી કૃષ્ણને જોયેલા હતા, સમજો એ શ્રી કૃષ્ણ હતા, એને વિશે એમનું ચિત્ત એવું લાગી ગયેલું કે એ અંતર્યામીપણે જે ભગવાન રહ્યા એમાં એનું ધ્યાન લાગતું જ નહીં હતું. પેલો કહીને ચિત્ત એનું એ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જે હતી એ લઈને ગયેલી. હવે ગોપીઓ તો ભગવાનને એ પ્રમાણે એનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જીવ બધું સર્વસ્વ અર્પણ કરી દીધેલું, પણ ભગવાન તત્વ જ એવું છે. એનું ઉદાહરણ શ્રેષ્ઠ તમારે જોવું હોય તો કોણ? તો સુખદેવજીની વાત જે હતી તે કે ભાઈ સુખદેવજી ઓલરેડી બ્રહ્મરૂપે વર્તતા હતા અને બ્રહ્મને વિશે એમ કહે કે શાંતિથી પરિનિષ્ઠિતો આપી નરગુણીય ઉત્તમ શ્લોક લીલયા એમ કરીને પોતે સ્થિર બુદ્ધિમાં આરામથી જીવતા હતા. સમજજો. પણ જેવા શ્રીમદ ભાગવતના 2 શ્લોક એમના કાને પડ્યા એટલે એ ભગવાન શ્રી કૃષ્ણના જે કોઈ સ્વરૂપના 2 શ્લોક એમના કાને પડ્યા એટલે એમની જે સ્થિતિ હતી એ સ્થિતિમાંથી એમની વૃત્તિ તૂટી ગઈ અને સીધી પેલા 2 શ્લોક હતા શ્રી કૃષ્ણ ભગવાનને લગતા એમાં ચાલી ગઈ. કેમ? એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર જેવા છે.
એ શ્રી કૃષ્ણ ભગવાન જ એવા જ કે એને વિશે વૃત્તિ ચાલી જાય કોઈની પણ. જો સુખદેવજી જેવા બ્રહ્મને વિશે રમણ કરનારા હોય એની ચાલી જાય તો ગોપીઓએ તો સાક્ષાત એ શ્રી કૃષ્ણને જોયેલા હતા, તો એની કેમ નહીં જાય? હવે અહીંયા આપણે શું શીખવાનું છે? વોટ ઇઝ ધી આઉટકમ? બોલો, આનાથી આપણે શું શીખવાનું છે? બોલો જય, આપણે શું શીખવાનું છે? મારે આઈ વોન્ટ યંગ પીપલ ટુ કમ. આ બધા જૂના લોકો મને નથી ગમતા, કારણ કે હવે એ લોકો તો દુનિયા જોઈ ચૂકેલા છે ને એ લોકોને પૂછીને કોઈ ફાયદો નથી. એ બધાને આવડતું હોય કે ન આવડતું હોય, ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. પણ મને હવે રોહિત શર્માને કોહલી રિટાયર થઈ જવાના, નવા ખેલાડી જોઈએ મારે. બોલ ભાઈ જય. આપણે આનાથી શું શીખવા જેવું છે? અહીંયા કંઈ બેઠા જ તે તમને વન વે સેશન્સ ન ચાલશે. ઇટ ઇઝ ઓલવેઝ અ ટુ વે સેશન. આપણે શું શીખવાનું છે આનાથી? બોલો, તમારું નામ શું ભાઈ? હા, રસિક. હા, રસિક છો તમે તો, રસિક ભક્ત છો ગોપીઓના જેવા. બોલો, આનાથી આપણે શું શીખવાનું છે? આનાથી આઉટકમ શું આવ્યો તમને? એમ કે મસ્ત મજા આવે છે, યહાં પર पंखा के नीचे बैठने का, सुनने का, आधे घंटे प्रसाद बसाद खाने का, मस्त नहा धो के चला जाने का. बोलो भाई नीलेशભાઈ. ઓકે, બોલો મુકુંદાસ, આપણે શું શીખવાનું છે? બોલ ભાઈ શિવાંગ. એમ આઈ રાઈટ? શિવાંગ છે ને નામ? ઓકે, ચાલો. ઓકે, બોલો ભાઈ પપ્પા. જો છોકરાને આવડશે તો ઇજ્જતની પછી સમજી લેજો, ધજાગરા ઉડી જાય. બોલો અશોકભાઈ. આપણું મન ભગવાનમાં સ્થિર થયું પણ છતાંય ભગવાનનો જે નસીબ ભક્ત છે એની લીલામાં વધારે આનંદ. બોલો ભાઈ, કંઈ પણ બોલો, એમાં શું? આ લોકો હવે પ્રયત્ન કર્યો હોય, પ્રયત્ન કરો ને. ખોટું બોલવાનો પણ પ્રયત્ન તો કરો. હા, હસવાની વાત નહીં કરતો, નોટ જોકિંગ. હું કંઈ એ લોકોને ન આવડશે ની મસ્કરી ના કરીશ, સમજ. હું કોઈ દિવસ કોઈની મસ્કરી નહીં કરતો. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. હું પૂછું તમને એટલે છું કે લોકો એલર્ટ રહે, સમજજો. આપણી સભામાં કોઈને નીચા પાડવાનો કે એવો કોઈ હેતુ હોતો જ નથી કોઈ દિવસની. પ્રશ્ન કોઈને નીચા પાડવા માટે નથી પાડતા, પણ લોકો ઊંઘી ના જાય અને કંઈક અહીંયાથી લઈને જાય એટલા માટે પ્રશ્ન એટલે પૂછવામાં આવે છે. બોલો, કંઈક તો બોલો. તમારો અવાજ સાંભળવા માટે અમે તરસી ગયા. બોલો નટુભાઈ. ઓકે, ભગવાનના ચરિત્રોમાં મન રાખવાનું. બોલો મોટાભાઈ. ભગવાનની ભક્તિ કરવાની. બોલો સાહેબ. बोलो सरदार जी, आप कुछ बोलिए. आपकी आवाज़ नहीं सुनी बहुत दिनों से, बढ़िया आवाज़ है आपकी. ओके, बहुत बढ़िया, बहुत बढ़िया. ચાલો બોલો જોનિલભાઈ. આનાથી આપણે શું શીખવાનું છે? આખું જે ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું, આ પંચ મહાભૂતનું દ્રષ્ટાંત આપ્યું મહારાજે, એનાથી આપણે કંઈ શીખવાનું હોય ને, જો એક વસ્તુ યાદ રાખજો, આપણે આ સભામાં અહીંયા એટલે બેસીએ છીએ કે આપણે શું કરવાનું છે. દુનિયા શું કરે એની ચર્ચા મારી જોડે કોઈ દિવસ નહીં કરતા. આઈ એમ લીસ્ટ કન્સર્ન વિથ પીપલ. યાદ રાખજો, મને દુનિયા શું કરે છે, પેલા વિડીયોમાં શું આવે છે, સંપ્રદાયમાં શું થાય છે, આઈ એમ લીસ્ટ કન્સર્ન, આઈ એમ લીસ્ટ બોધર. મને એની કોઈ ચિંતા જ નથી. એને જે કરવું એ જ કરશે ને મને એમાં કોઈ ચિંતા નથી, કંઈ પડી નથી. તમારે શું કરવું એ તમારે વિચાર કરવાનો છે. આપણે આપણું બેસ્ટ જ આપવાનું હંમેશા, ગમે તે પરિસ્થિતિમાં. આમાં આપણે શું લેવાનું છે? બોલો વિશાલભાઈ. ઓકે, બોલો ગોપાલભાઈ. એમ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ એમને છોડીને ગયેલા, દરેક જગ્યાએ એમનો સાક્ષાત્કાર કરતા હતા. આ જીવાત્મા જે છે તે બ્રહ્મરૂપે સાથે ભગવાનની સેવા કરે અને જીવ પ્રત્યે દરેક જીવની અંદર અંતર્યામી રૂપે કરીને ભગવાન જે રહેલા છે એનું દર્શન કરે ત્યારે એની સમ્યક થયેલી પરિસ્થિતિ. ઓકે, પણ એમાં પહેલું શું આવે? એની શરૂઆત ક્યાંથી થાય? બોલો નિગમભાઈ. આની શરૂઆત ક્યાંથી થાય? હા ભાઈએ છેલ્લી સ્થિતિ કીધી, પણ આની શરૂઆત ક્યાંથી થાય? હા, ગોપીઓ કઈ મૂર્તિને ભજતી હતી? હા, તો આપણા માટે કઈ મૂર્તિ છે? હા, મૂર્તિમાન આ ભગવાન. જેમ ગોપીઓને પૂરેપૂરી એ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે નિષ્ઠા હતી. એ શું કહ્યું કે ભાઈ હું રહ્યો છું મથુરામાં, પણ તમારા વિશે તમારા ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ અને એના જે દેવતા એના આશ્રય પણ તમારી જોડે પણ હું રહ્યો જ છું.
સમજો, મૂર્તિમાન રૂપે જ રહ્યો છું, પણ તમને દેખાતો કેમ નથી? તમારા ચિત્તની મારે વિશે નિવૃત્તિ, એટલે ચિત્તનો તમારા મારે વિશે નિરોધ થાય એટલે હું તમને નહીં દેખાતો. તો એનો નિરોધ કોને વિશે થયેલો? ગોપીઓનો. કઈ મૂર્તિને વિશે? જે શ્રી કૃષ્ણ ભગવાનને એમણે પ્રત્યક્ષ જોયેલા તે. તો આપણા ચિત્તની વૃત્તિનો નિરોધ કોને વિશે થવો જોઈએ? ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિદેવ, હરિકૃષ્ણ મહારાજ, વોટ એવર યુ વોન્ટ. આ મૂર્તિ આપણા માટે પ્રત્યક્ષ છે ને. અંતર્યામી તો આપણે દેખાવાની નથી. અરે ગોપીઓને ન ખબર પડતી હતી તો આપણે કાથી ખબર પડે? સમજો, આપણા માટે આ આઉટકમ છે. મેં તમને એટલે કહ્યું, વચનામૃત ગ્રંથ જે છે ને એ છીછરો નથી અને એ પ્રેક્ટિકલ પણ નથી, અને કોઈ એની ગમે એટલી ટીકા કરે, યાદ રાખજો. પણ જ્યારે 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 તમે પોતે એને લઈને બેસો અને મોર યુ રીડ ને તમારો જેમ જેમ એની પર એક્સપિરિયન્સ થશે, અનુભવ થશે, તેમ તેમ તમને અંદરથી કંઈક ને કંઈક નવું દેખાશે, નવું મળશે. નિરોધ થવો એટલે સમજો, દાખલા તરીકે કોઈ 18 વર્ષના છોકરાને કોઈ 17 વર્ષની છોકરી જોડે પ્રેમ થઈ ગયો છે, તો એની ચિત્તની વૃત્તિનો પેલીને વિશે નિરોધ થઈ ગયો છે, એટલે એને જગતમાં બીજું કંઈ દેખાતું નથી, પેલી જ બધે દેખાય. હા, બસ એમાં જ મગ્ન. એટલે ભગવાને અહીંયા લેલા લેલા કરતે કરતે ખુદ લેલા હો ગયા એવું કામ છે. સમજો, અહીંયા ભગવાન એવું કહે છે કે ભાઈ તમને હું રહ્યો તો તમારા આશ્રયપણે તમારી અંદર રહ્યો જ છું, પણ તમને હું દેખાતો કેમ નથી? કે ભાઈ તમારી ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થયો છે. નિરોધ થાય એટલે કેમ? એ ભગવાનના દર્શન એમણે કરેલા હતા, એ શ્રી કૃષ્ણના. અને એ શ્રી કૃષ્ણ હતા જેવા, જ્યાં સુખદેવજી જેવા એ સાકાર શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ એની મૂર્તિને, એના ચરિત્રને વિશે જો આવી રીતે દીવાના થઈ જતા હોય અને એ એના ચરિત્ર ગાવા માટે તૈયાર થઈ જતા હોય, જે એકદમ ભ્રમરૂપ અવસ્થામાં વર્તતા હતા તેવા, તો બીજાની તો કા વાત કરવી. તો આપણે આ ભાઈએ કહ્યું એ પ્રમાણે કે ભાઈ જીવ પ્રત્યે ભગવાન દેખાવા જોઈએ, તો એ તો છેલ્લી અવસ્થા છે. પણ અત્યારે આપણી પાસે છે શું? ગોપીઓ પાસે તો એ શ્રી કૃષ્ણ ભગવાન હતા, તો આપણી પાસે છે ને? આપણી પાસે નથી એવું થોડું. મહારાજે શિક્ષાપત્રીમાં શું આજ્ઞા કરી કે ભાઈ એ આચાર્ય મહારાજે જે મૂર્તિની સ્થાપના કરી હોય એ બધી મૂર્તિ આપણા માટે કેવી છે? ઉપાસના કરવા આ લાયક યોગ્ય છે, ધ્યેય છે આપણા માટે, એટલે ધ્યાન કરવા યોગ્ય છે. બાકીની બધી મૂર્તિઓ કેવી છે? તો આપણા માટે તો છે જ. આટલી બધી મૂર્તિઓ છે, જોરદાર જોરદાર. 3 તો અહીંયા જ બતાવી દીધી મેં તમને. હવે જે જ્યાં જ્યાં સ્ટેબલ હોય એ પ્રમાણે તે મૂર્તિ પકડે. હવે કોઈ ગઢપુરમાં રહેતો હોય તો એને ગોપીનાથજી મહારાજની આજુબાજુની જે કંઈ ગમતી હોય તો એ કરે. કોઈ નરનારાયણ દેવ પણ કરી શકે છે. એટલે જેની જેવી ફિઝિબિલિટી, જેને જે ભાવે તે. તો હવે ભગવાને છૂટ આપી છે, એમાં તો કાં આપણે કંઈ કરવાનું. કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને મીઠું ભાવે, જે હોય તે. સમજો, એ કોઈ ચોઈસની વાત છે. એમાં પાછા ઝઘડા નહીં કરતા, આ મૂર્તિ જ કેમ ને પેલી મૂર્તિ જ કેમ ને, મને તો આ ગમે ને. એ લિસન્સન, એ આપણે નહીં લેવા દેવા. પણ આપણા માટે એ મૂર્તિ મેઇન છે, કારણ કે ત્યારે તો એ ભગવાન પોતે પ્રત્યક્ષ બિરાજમાન હતા. અવતાર રૂપે કરીને એ ભગવાન બધી લીલા કરતા હતા. એટલે એમને વિશે તો એ બધી ગોપીઓની વૃત્તિ જોડાઈ ગયેલી. બટ નેચરલ છે એ વાત. સમજો, ચિત્તનો નિરોધ. જો આમાં શું છે, ચિત્તનો નિરોધ કેમ કહ્યું એ પણ આપણે કહીએ. જો સાંભળો, 1 મિનિટ. આખું વાક્ય આપણે ફરીથી, આપણે કોઈ ઉતાવળ નથી, આપણે કોઈ કોર્સ પૂરો નહીં કરવાનો, શાંતિ. આપણે હું તમારે પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. એટલે એ ભગવાન અંદર પણ મૂર્તિમાન રૂપે રહેલા તો છે જ, પણ એ ગોપીઓનો શું છે? એ ભગવાનની મૂર્તિને વિશે ચિત્તનો નિરોધ થાય એના માટે. તો ચિત્તનો નિરોધ એમણે કયા? ચિત્તનો નિરોધ એમનો કેવી રીતે થયો હોય? એ પેલા પ્રત્યક્ષ ભગવાનનું દર્શન કરીને જ થયો હોય ને. ચાલો, એકદમ સિમ્પલ વાત. આપણે અત્યારે કોઈ દિવસ ઘનશ્યામ મહારાજના આજના વાગા શું હતા? તો ભાઈ ફૂલના. સાંભળો, અને જેમ એ ભૂત જીવોના દેવોમાં સામાન્યપણે રહ્યો છું, તેમ હું તમારી પાસે રહ્યો છું. સામાન્યપણે રહ્યો છું એટલે કેવી રીતે રહ્યો છું? અંતર્યામીપણે જે ભગવાન રહે બધે રહેલા છે. જીવ પ્રત્યે વસીને જે પ્રમાણે બધે રહેલા છે ભગવાન. અને જે હું દેખાતો નથી, એ ગોપીઓને પણ ન દેખાતા હતા ભગવાન, અને આપણે પણ નહીં દેખાતા, જે અંદર છે તે. સિમ્પલ વાત છે. અને જે હું દેખાતો નથી તે તો
તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય. સમજો, એ અંદરના ભગવાન દેખાય તો પેલા ભગવાનની જે મજા માનેલી ને ચિત્તને વિશે જે મૂર્તિ હતી તે તો ચાલી જાય ને. પ્રહલાદજી જેવું. એક મિનિટ, પ્રહલાદજી આમ કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને બેઠેલા. અરે ધ્રુવજી, ચાલો સોરી, ધ્રુવજી બેઠેલા. અને પછી જ્યારે એમની વૃત્તિ એ ભગવાનને વિશે એકદમ લાગી ગઈ, પછી સામે એ ભગવાન શંખચક્ર ગદા પદ્મધારી આવી ગયા, તો પણ એની પેલી મૂર્તિને વિશે એવી વૃત્તિ લાગી ગયેલી, બરાબર, કે એ આંખ નહીં ખોલતા હતા. પછી ભગવાને એ મૂર્તિને અંતર્યામી પણ હતી તે ગાયબ કરી નાખી. એટલે ભગવાન પેલા જે બહાર ઊભા રહેલા એની વિશે એમની વૃત્તિ લાગી ગઈ. પછી એ જોયું, ઓહ, આ તો સામે જ આવેલા છે. ગોપીઓના કેસમાં શું હતું? પ્રહલાદજીના કેસમાં ઉલટું હતું. પહેલાં અંદર દેખાતું હતું ને પછી બહાર. ગોપીઓને પહેલાં બહાર દેખાતું હતું ને એ દૂર ચાલ્યા ગયેલા. હવે એ જે બહાર દેખાતા હતા તેની તો બધી અંદર. સમજો, આજે દાખલા તરીકે આપણે મંદિર આવીએ છીએ, કોરોના કાળમાં ન આવી શકીએ તો કે આપણે મોબાઈલ પર દર્શન કરીએ, અને પછી મોબાઈલ પણ ન અવેલેબલ હતા તે સમયે લોકો શું કરતા હતા? તો આગળ જે દર્શન કરેલા હોય એને જ વાગોળે ને, એના ચિત્તમાં એનું જ ચિંતવન કરે ને. એ જીવાત્મામાં હોય અને એ પ્રમાણે ધીરે ધીરે અને એની ચિત્તની વૃત્તિનો એ ભગવાનને વિશે જ નિરોધ થાય. એટલે જગતમાંથી બધેથી વૃત્તિ ઉખડે અને એ ભગવાનમાં લાગે, એ ચિત્તની વૃત્તિનો નિરોધ કહેવાય. તો એ શક્ય ક્યારે બને? એણે બરાબર દર્શન કરેલા હોય ને ભગવાનમાં વૃત્તિ લાગેલી હોય તો. પણ પછી પેલો 1 મિનિટ અહીંયા જાય ને 2 મિનિટ અહીંયા જાય ને ત્રીજી મિનિટે પેલી પારી પર પહોંચી જાય ને ચોથી મિનિટે કશે ચોથી જગ્યા પર જ હોય, તો એને તો કાં કહીએ ભાડે. ગોપીઓએ દરેક જગ્યા પર એ ભગવાનનું દર્શન કરેલું, દરેક જગ્યા પર એ ભગવાન એને દેખાતા હતા. સમજો, દરેક જગ્યા પર ભગવાન દેખાતા હતા. એવું ક્યારે શક્ય બન્યું કે જ્યારે એ પ્રત્યક્ષ ભગવાનને મળી હોય ત્યારે એના ઇન્દ્રિયો, અંતકરણને, જીવાત્મા ત્રણે ભગવાનને વિશે હોય, તો જ એના જીવને વિશે ભગવાન સંબંધી જ્ઞાન હોય, તો જ એને દરેક જગ્યા પર એ ભગવાન દેખાતા હોય ને. તમને ને મને કેમ નહીં દેખાતા? કારણ કે આપણે ઇન્દ્રિયો, અંતકરણને, જીવ, એમાં જીવને વિશે નથી હજુ. ઇન્દ્રિયો, અંતકરણને વિશે બધાને સમવેર થોડા હશે. તમારા ઘરની સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને હું અડધી રાત્રે ઊંઘમાં પણ પૂછીશ તો એ ક્યાં હશે તમને ખબર હશે? બધા ગ્રહસ્થને ખબર હશે કે પેલી ચાવી કાજ. તમને 2 વાર તો વાંચ્યું હોય, કેટલી વાર વાંચ્યું? તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો. એટલે ભગવાન, હું તમને એ જ તો કહું છું કે ભગવાન રહેલા તો છે જ, અંતર્યામી પણ તો રહેલા જ છે. સમજો, કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે એ ભગવાન અંતર્યામી પણ તો રહેલા જ છે. સમજો, બધે જ રહેલા છે, પણ આપણે કોઈને દેખાતા તો છે નહીં. તો આપણે કરવાનું શું? નહીં દેખાય એટલે હું પકડીને બેસી રહેવાનું? નહીં, તમે નહીં કહેતા. આપણે શું કરવાનું? નહીં દેખાતા તો કરવાનું શું? તો જે તમારી પાસે છે એનું ધ્યાન, ભજન, ઉપાસના કરો ને તો એ તમને અંતર્યામી સુધી પહોંચાડી જ દેશે. એ આપણા માટે આઉટકમ છે. ગોપીઓ શું કરતી હતી? એને પણ એ ભગવાન તો અંદર અંતર્યામી પણ હતા જ. અને એણે શું કહ્યું ઉદ્ધવજીને કે ભાઈ તું કહે છે કે અહીંયા દેખાય, ત્યાં છે, ત્યાં ફલાણું, તને દેખાય છે? અમને તો દેખાય છે, એવું કહેતા હતા. ગોપીઓ તો એવું કહેતી જ હતી ને. પણ તો પણ એની વૃત્તિ પેલી મૂર્તિને વિશે એવી હતી. કેમ હતી? કારણ કે એ મૂર્તિનું સુખ એને માનેલું હતું. પ્રત્યક્ષ અવતાર અર્ચા રૂપી જે મૂર્તિ, એનું સુખ એને માનેલું હતું. એટલે એમને એ ભગવાન એવા ને એવા જ જોઈતા હતા. જે બધે રહેલા એ નહીં જોઈતા હતા. અને આપણે તો બધે રહેલા જે ખાલી પુસ્તકમાં વાંચેલું છે, દેખાયા ખરા, આપણે જોયા છે ખરા. તો આપણા માટે મેઇન વસ્તુ અત્યારે શું થયું? આ મૂર્તિ જ થઈ ને. એટલે આપણો ચિત્તની વૃત્તિનો નિરોધ જો આ મૂર્તિને વિશે થઈ જાય, સમજો, તો આપણા માટે એ જ બેસ્ટ છે. એ આપણા માટે આઉટકમ છે. મેસેજ આ છે. જેમ ગોપીઓની ચિત્તની વૃત્તિ, તમે કહો કે ગોપીઓનો જીવ જેમ ભગવાન જોડે જોડાઈ ગયો હતો અને એને એ મૂર્તિ જ ભગવાનની સૌથી વધારે આખા જગતમાં પ્રિય હતી, તેમ આપણા માટે આ મૂર્તિ છે. આપણે પ્રત્યક્ષ તો અવતાર સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલાં હતા ત્યારે આપણામાંથી કોઈ હતું? અહીંયા હતું? કોઈ ન હતું. તો આપણા માટે પ્રત્યક્ષ કોણ છે અત્યારે? મૂર્તિ છે. પછી શાસ્ત્રો છે અને આચાર્યમાં પણ ભગવાન રહેલા છે એવું ભગવાને કહ્યું. પણ સૌથી વિશેષ તો આપણે મૂર્તિને માનવાના ને, કારણ કે ધ્યાન તો ભગવાને મૂર્તિનું કરવાનું કહ્યું. શાસ્ત્રોના તો શબ્દ છે. સમજો, ધ્યાન કરો તો પણ એ શબ્દનું ધ્યાન કરો. તમે આઈડિયા આવી ગયો? અને એ મૂર્તિ જો તમારા ધ્યાનમાં આવી ગઈ અને એ મૂર્તિ આખી તમને રસબસ થઈ ગઈ, આ પહેલાં શરૂઆત તમે મૂર્તિથી અહીંયાથી કરો, સમજો, પછી એ મૂર્તિ તમને દરેક જગ્યા પર દેખાતી થઈ જાય. જીવ પ્રત્યે
તે તમારા ભજનની કે ભક્તિની પરાકાષ્ઠા, ગોપીઓની જેમ. એટલે ભગવાને કહ્યું ભક્તિ તો કોના જેવી કરવી? ગોપીઓના જેવી. કારણ કે એને એ ભગવાન દરેક જગ્યા પર દેખાતા હતા. હવે એ કેવી રીતે દેખાય? વન્સ અગેન પાછો હું અહીંયા મારી જાતને, હા તો નથી દેખાતો, હા તો નથી જ દેખાતો. ભગવાને એમ જ કહ્યું ને, તો એની વૃત્તિ રે એટલે સમજો. દેખાતો નથી એટલે શું? એ ભગવાન રહ્યા તો બધે છે જ. હા તે દેખાતા જ હતા ને, પણ પેલા પ્રત્યક્ષ મૂર્તિને વિશે એટલે પ્રત્યક્ષ મૂર્તિનું અહીંયા મહાત્મય બતાવ્યું. સમજો, તમે ભૂમિકા વાંચો તો તમને ખબર પડે કે એ ભગવાનનું મૂળ રૂપ જે અક્ષરધામસ્થ જે છે તે મૂળ રૂપ અને ભગવાનની અર્ચા એનું મહાત્મય કેટલું છે. દરેક જગ્યા પર જે ભગવાન રહ્યા સમજો, એ ભગવાન તો રહ્યા જ છે, એની ના નથી, પણ જે ભગવાનની મૂર્તિ એનું મહાત્મય કેટલું છે તે સમજો તો દરેક માટે છે. દાખલા તરીકે જીવ સાધક અવસ્થામાં હોય ત્યારે અત્યારે મૂર્તિ એના માટે શું છે? તો એ ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ છે, અને એ મૂર્તિ દ્વારા એ અક્ષરધામની મૂર્તિને પણ પાઈ શકે છે. અને એ જ મૂર્તિ જે છે તેને દરેક જગ્યા પર પણ દેખાઈ શકે છે. એટલે આ મૂર્તિ જે છે એને કોઈ દિવસ ગૌણ નહીં કરવાની. તમે સમજો કહેવા શું માંગે તે ભગવાન પણ 5 રૂપની એકતા બતાવેલી છે. પર અક્ષરધામસ તરફ યુ, વાસુદેવ, શંકરસન, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વિભવ એટલે બધી ભગવાનની કેશવાદિક જે મૂર્તિઓ કહી તે, અર્ચા એટલે ભગવાન જે અવતારની કે જેમ કે મૂળ રૂપની જે કોઈ મૂર્તિઓ રહેલી છે તે, અને અંતર્યામી એટલે જે ભગવાન અહીંયા રહ્યા તે, જીવ જીવ પ્રત્યે વ્યાપીને રહ્યા તે. આ 5 રૂપની એકતા છે. પણ જીવ માટે સર્વગ્રાહ્ય કે સૌથી નજીકનું કોઈ શ્રેષ્ઠ રૂપ હોય તો કયું રૂપ છે? અર્ચા છે, મૂર્તિ છે. અને એ ભગવાન જ્યારે અવતાર લઈને આવે તો ત્યારે અવતાર છે, કારણ કે પ્રત્યક્ષ ભગવાન હાજર છે. અને તમે જ અક્ષરધામમાં જાઓ તો તમારા માટે પછી શું છે? એ પ્રત્યક્ષ ભગવાન છે તે હાજર છે. સમજો, કનેક્ટિવિટી છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ